મ્યુઝિક જેને હાજી હાજી કરી અને મારો એને કોઈ વાંધો ન પડે. તું તો અવાજ રાધા મરદ માથે હોય, બાઈલા માથે ન હોય. તો હસતીઓ પડે જો ઉપર કરું તો હસતી નરો વટ બે રૂપા क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत छे तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। જો અગર ડેમોની અંદર બર્થડે માટેનું સ્ટેટસ જોયું એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનો છું। अच्छा हमको सिखा रिया है। વિડિયોને પૂરેપૂરો જોજો મિત્રો, અને ચેનલ પર નવા આયા હોય અથવા પહેલી વાર આયા હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થયા ન હોય તો જોઈન થઈ જાજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર એડિટિંગ વિડિયો ચાલુ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। આ પ્રકારનો વિડિયો બનાવવા માટે 3 એપની જરૂર પડશે। 1 ફિન્ચ, 2 તલાઇટ મોશન, 3 લાઇટરૂમ। આ ત્રણેય એપને ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે। ટેલિગ્રામ ચેનલમાં ત્રણેય એપ મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરવાનું ભૂલતા નહીં, કેમ કે બધું જ મટીરિયલ ટેલિગ્રામ ચેનલની અંદર જ મળશે। पहला फिंच ऐप ओपन करें, स्टार्ट पर क्लिक करें, बर्थडे बॉय ना फोटाओने सिलेक्ट करी अने नेक्स्ट पर क्लिक करें। पहला नीचे फोटो नो ऑप्शन छे त्या क्लिक करो। પછી તમારે ફોટો ચેન્જ કરવો હોય તો પણ અહીંથી કરી શકશો, અને તમારે ફોટા ક્રોપ કરવા હોય તો પણ અહીંથી કરી શકશો। અહીં ફોટો ક્રોપના ઓપ્શન પર ક્લિક કરો। અહીંથી બધા જ ફોટાઓ સેટ કરી અને ડન પર ક્લિક કરી દો। પછી મોરના ઓપ્શન પર ક્લિક કરી લેઆઉટ ઉપર ક્લિક કરી સાઈડમાં સ્ક્રોલ કરી ફેસબુક કવરના ઓપ્શન પર ક્લિક કરી રાઈટ પર ક્લિક કરી દો। પછી શેપ ઓપ્શન પર ક્લિક કરી રેક્ટેંગલ પર ક્લિક કરી ત્યાં પણ ફેસબુક કવર પર ક્લિક કરો, રાઈટ પર ક્લિક કરી દો। ઓબ્જેક્ટ પર ક્લિક કરીને સાઇઝ ઓફ ફોટોને 52 પર સેટ કરી રાઈટ કરી દો। પછી સેવ કરવા માટે ઉપર ઓપ્શન આપેલો છે ત્યાં ક્લિક કરી હાઈ ક્વોલિટી સિલેક્ટ કરશો એટલે સેવ થઈ જશે ફોટો। એલાઇટ મોશન એપ ઓપન કરો। નીચે પ્લસના બાજુમાં પ્રોજેક્ટ ઓપ્શન પર ક્લિક કરી દો। વિડિયોની ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક મળી જશે, ત્યાંથી બંને પ્રોજેક્ટ એડ કરી લેજો। પ્રોજેક્ટ એડ કરતા ન આવડતો હોય તો મિત્રો કોમેન્ટ કરો, હું એના પર વિડિયો બનાવીને શીખવાડીશ। ફોટો એડિટિંગ પ્રોજેક્ટ ઓપન કરી નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાના ઓપ્શનને સિલેક્ટ કરીને હેપી બર્થડેની ફાઇલને સિલેક્ટ કરીને ત્યાં બધું મટીરિયલ મળી જશે। ત્યાંથી બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લેશું। બેકગ્રાઉન્ડ પર પ્રેસ કરીને નીચે લાવી દઈશ। મિત્રો કોઈ વધારે મહેનત કરવાની જરૂર નથી, બધું મટીરિયલ સેટ કરીને આપેલું છે। ત્યાર પછી જે આપણે પિંચ એપમાં ફોટો એડિટ કર્યો હતો તે લગાવવાનો રહેશે।
પ્લસ આઇકન પર જઈને મીડિયાના ઓપ્શનને સિલેક્ટ કરીને એ ફોટોની સિલેક્ટ કરી લેવાનો છે. એ ફોટોને એડ કરી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મના ઓપ્શનમાં જઈને રોટેટના ઓપ્શનને ક્લિક કરીને -90 ડિગ્રી કરીને ઉપરના 3 ડોટ પર ક્લિક કરીને કોમ્પોઝિશન એરિયા સિલેક્ટ કરો. પાછું મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર જઈને ઝૂમ ઇન એન્ડ ઝૂમ આઉટને સિલેક્ટ કરી ઝૂમ કરીને સેટ કરી દેવો. પછી પાછા આવી જવાનું. ફોટોને પ્રેસ કરીને નીચેના બેકગ્રાઉન્ડના ઉપરની સાઈડ સેટ કરી લો. બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર ક્લિક કરો. ફોટોની ઓપેસિટી 42 કરીને પાછો પ્લસના આઇકોન પર જઈએ મીડિયાના ઓપ્શનને ક્લિક કરીને બ્લુ કલરના પીએનજીને સિલેક્ટ કરી લેવું. તેને પણ નીચેની સાઈડ કરી લેવું. પાછું પ્લસના આઇકન પર જઈ મીડિયાના ઓપ્શનને સિલેક્ટ કરી સિંહના ફોટોની પીએનજી છે તે ફોટોને સિલેક્ટ કરી લો. સિંહના ફોટોને નીચે સાઈડ કરીને 2 પીએનજી ઉપરની સાઈડ રાખવાનું છે. પછી બર્થડે બોયનો ફોટો લઈ લેવાનો રહેશે. તેમને બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા ન આવડતું હોય તો મિત્રો કોમેન્ટ કરજો, તેના પર પણ વિડીયો બનાવીને તમને શીખવાડીશ. બર્થડે બોયના ફોટોને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને રોટેટના પર ક્લિક કરીને -90 ડિગ્રી કરીને ફોટોને સેટ કરી દો. પછી પ્રેસ કરીને નીચેની સાઈડ સિંહના પીએનજીની ઉપર સેટ કરી દો. પાછો પ્લસના આઇકોન પર ક્લિક કરીને મીડિયાના ઓપ્શનને સિલેક્ટ કરીને નેચરલ ફોટો પીએનજી છે તેને એડ કરો અને આ ફોટોના પર પ્રેસ કરીને નીચેની સાઈડ બર્થડે બોયના ફોટો ઉપર સેટ કરી દો. પછી બર્થડે બોયનો બેઠેલો ફોટો હોય તો તેને સિલેક્ટ કરી લેવાનો. પછી ફોટોને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને રોટેટમાં જઈને -90 ડિગ્રી રોટેટ કરી ફોટોની સાઈઝ નાની કરી મૂવો ઓપ્શન સિલેક્ટ કરીને ફોટોને સેટ કરી લો. બેક આવીને ફોટો પર પ્રેસ કરીને નીચેની સાઈડ નેચરલ ફોટો પીએનજી પર સેટ કરીને પાછા પ્લસના આઇકન પર જઈને મીડિયાના ઓપ્શન ક્લિક કરીને ત્રીજો બર્થડે બોયના ફોટોને સિલેક્ટ કરીને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને રોટેટના ઓપ્શનને ક્લિક કરી -90 ડિગ્રી રોટેટ કરી ફોટોની સાઈઝ નાની કરી મેઇન ફોટોના બાજુમાં સેટ કરીને ફોટોને પ્રેસ કરીને નીચેની સાઈડ એક લાઇટ પીએનજીની ઉપર સેટ કરી દો. ઉપરની બંને લાઇટ પીએનજીને ચાલુ કરી દો. ફોટોને સેવ કરવા માટે ઉપરની સાઈડ પર ક્લિક કરો. પછી કરંટ ફ્રેમ એસ પીએનજી સિલેક્ટ કરીને એક્સપોર્ટ પર ક્લિક કરશો. એટલે થોડીવાર લોડ લેશે. પછી સેવનું ઓપ્શન આવી જશે. ત્યાર પછી ક્લિક કરશો એટલે ફોટો સેવ થઈ
તમારો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે। હવે ફોટોને કલર ગ્રેડિંગ કરવાનું છે। એ માટે લાઇટરૂમ એપની જરૂર પડશે। લાઇટરૂમ એપ ડાઉનલોડ કરવા માટે મારી ટેલિગ્રામ ચેનલમાં જઈને ડાઉનલોડ કરી દેજો। લાઇટરૂમ એપ ઓપન કરે। મટીરિયલની અંદર ફોટોની પ્રીસેટ આપેલી છે તે લાઇટરૂમ એપમાં એડ કરવાની છે। પછી અલાઇટ મોશનમાં જે ફોટો એડિટ કર્યો એને પણ એડ કરવાના છે લાઇટરૂમમાં। ફોટોની પ્રીસેટમાં જઈને ઉપરની સાઈડ 3 ડોટ પર ક્લિક કરીને કોપી સેટિંગ કરી રાઇટ કરીને અલાઇટ મોશનમાં જે ફોટો એડિટ કર્યો તેને સિલેક્ટ કરીને 3 ડોટ પર ક્લિક કરીને પેસ્ટ સેટિંગ કરશો એટલે તમારા ફોટોને કલર ગ્રેડિંગ થઈ જશે। પાછી અલાઇટ મોશન એપ ઓપન કરીને પ્રોજેક્ટના ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ પ્રોજેક્ટ પર ક્લિક કરીને પ્લસના આઇકોન પર ક્લિક કરીને મીડિયાના ઓપ્શન પર ક્લિક કરીને હેપી બર્થડેની ફાઇલમાં જઈને બેકગ્રાઉન્ડ ફોટો છે એને સિલેક્ટ કરીને 3 ડોટ પર ક્લિક કરીને ફિલ કોમ્પોઝિશન એરિયા સિલેક્ટ કરી બેકગ્રાઉન્ડ પર પ્રેસ કરીને નીચેની સાઈડ ગ્રુપના નીચે સેટ કરી લેવાનું છે। બેકગ્રાઉન્ડની લેન્થ 10.21 સુધી કરી લેવાની છે। ના બીટ આવીને પ્લસના આઇકન પર ક્લિક કરીને જે તમે લાઇટરૂમમાં કલર ગ્રેડિંગ કરેલા ફોટોને સિલેક્ટ કરે એડ કરી લેવાનો છે। ફોટોની લેન્થ લાસ્ટ સુધી કરી લેવાની છે। ફોટો પર પ્રેસ કરીને નીચેની સાઈડ સેટ કરી લેવાનો છે। પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાના ઓપ્શન પર જઈને હેપી બર્થડે ટેક્સ્ટ પીએનજીને સિલેક્ટ કરીને પીએનજીની લેન્થ લાસ્ટ સુધી કરીને પીએનજીને પ્રેસ કરીને નીચે સાઈડ ફોટો પર સેટ કરી લો। પ્લસના આઇકન પર જઈને મીડિયાના ઓપ્શન પર ક્લિક કરીને હેપી બર્થડે ફાઇલમાં ઓવરલે વિડિયો આપેલો છે તેને સિલેક્ટ કરીને 3 ડોટ પર ક્લિક કરીને ફિલ કોમ્પોઝિશન એરિયાને સિલેક્ટ કરીને બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર ક્લિક કરીને લાઇટ ઓપ્શન પર ક્લિક કરીને સ્ક્રીન પર ક્લિક કરો। વિડિયોનો વોઇસ બંધ કરી દો। વિડિયોની વધારાની લેન્થને કટ કરી લો।
વિડીયોને પ્રેસ કરીને નીચેની સાઈડ પીએનજી ફોટો ઉપર સેટ કરેલો. વિડીયો બનીને તૈયાર થઈ છે. વિડીયો સેવ કરવા માટે ઉપર સેવના ઓપ્શન પર ક્લિક કરીને ક્વોલિટી સિલેક્ટ કરીને એક્સપોર્ટ પર ક્લિક કરી દો એટલે એક્સપોર્ટ થવાનું ચાલુ થઈ જશે. થોડી વાર રાહ જોશો એટલે સેવનો ઓપ્શન આવશે. ત્યારે સેવ પર ક્લિક કરીશો એટલે વિડીયો સેવ થઈ જશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો એટલે આવનારા નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. વિડીયોમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરીજો. ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે.